નમસ્કાર મિત્રો, કોઈપણ પરીક્ષા વગર, કોઈપણ રનિંગ વગર સીધી સરકારી સેવા મેળવવાની સુવર્ણ તક આવી ગઈ છે. ટ્રાફિક બ્રિગેડ ભરતી 2026 માત્ર 10 પાસ માટે ભરતી જાહેર થઈ છે. આ વિડીયોમાં તમે જાણશો લાયકાત, ઉંમર મર્યાદા, અરજી તારીખ અને પસંદગી પ્રક્રિયા, એટલે વિડીયોને અંત સુધી જરૂર જોતા રહેજો. મિત્રો, આ ભરતી પોલીસ વિભાગ હેઠળની ટ્રાફિક બ્રિગેડ માટે છે, જેમાં ટ્રાફિક વ્યવસ્થા સંભાળવી, લોકોમાં ટ્રાફિક નિયમોની જાગૃતિ ફેલાવી અને રોડ સેફટી જાળવવાની મહેનતની જવાબદારી હોય છે. મિત્રો, ગાંધીધામ, આદિપુર અને અંજાર માટે ટ્રાફિક બ્રિગેડ ભરતી 2026 જાહેર થઈ ગઈ છે. અને મિત્રો, પોસ્ટનું નામ છે ટ્રાફિક બ્રિગેડ. કુલ જગ્યા છે 8, લાયકાત છે 10 પાસ, ઉંમર મર્યાદા મિત્રો 18 થી 40 વર્ષની વચ્ચે માગેલી છે. શારીરિક માપદંડ એટલે કે ઊંચાઈ પુરુષ માટે 5 ફૂટ અને 5 ઇંચ છે, મહિલા માટે 5 ફૂટ છે. અરજી કરવાની તારીખ 29/1/2026 થી 7/2026 છે મિત્રો. તો મિત્રો, આપણે હવે જાહેરાતને વાંચીએ અને સમજી લઈએ. તો મિત્રો, પૂર્વ કચ્છ ગાંધીધામ જિલ્લામાં ગાંધીધામ, આદિપુર, અંજાર નગરપાલિકા વિસ્તારમાં ટ્રાફિક પોલીસની મદદમાં રહી ટ્રાફિક નિયમન અંગેની કામગીરી કરી શકે તે માટે ટ્રાફિક બ્રિગેડ પુરુષો તથા મહિલાઓની ખાલી રહેલી જગ્યાઓ માટે ભરતી કરવાની થાય છે. જે અંતર્ગત અત્રેના જિલ્લામાં નીચે જણાવેલા વિગતો કુલ 8 ટ્રાફિક બ્રિગેડ મહિલાઓ તેમજ પુરુષોની ભરતી કરવાની છે. તો મિત્રો, કુલ જગ્યા 8 છે. મહિલા અને પુરુષ માટે એટલે કે મહિલા અને પુરુષ બંને અરજી કરી શકે છે મિત્રો. તો આપણે જાણીએ નગરપાલિકા વિસ્તારનું નામ અને ભરતી કરવાની ટ્રાફિક બ્રિગેડની સંખ્યા. તો મિત્રો, ગાંધીધામમાં 5 જગ્યા છે, આદિપુરમાં 2 જગ્યા છે અને અંજારમાં 1 જગ્યા છે. ટોટલ જગ્યા મિત્રો 8 છે. તો મિત્રો, હવે આપણે થોડી શરતો વિશે જાણી લઈએ. જે માટે નીચે મુજબની લાયકાત ધરાવતા ઉમેદવારોને પસંદગી કરવાની હોય તે માટે ઉમેદવારોએ તેમની અરજી નિયત અરજી ફોર્મ સાથે મોકલી આપવાની રહેશે. તો મિત્રો, ઉમેદવારોની ઉંમર 18 થી 40 વર્ષની વચ્ચે હોવી જોઈએ. બીજું, ઉમેદવારે ધોરણ 10 પાસ કરેલું હોવું જોઈએ. 3. પુરુષ ઉમેદવાર માટે ઊંચાઈ 5 ફૂટ અને 5 ઇંચ તથા મહિલા ઉમેદવારો માટે 5 ફૂટ હોવી જોઈએ. 4. ઉમેદવારો ગાંધીધામ, આદિપુર, અંજાર નગરપાલિકા વિસ્તારમાં વતની હોવા જોઈએ. 5. આ પોલીસ ભરતી નથી, પરંતુ માનવ સેવા તરીકે કામ કરવાના ઈચ્છુક ઉમેદવારોને આમંત્રણ આપવામાં આવે છે. પસંદગી પામેલા ઉમેદવારોએ 8 કલાક ફરજ બજાવવાની રહેશે અને પોલીસ મદદમાં ટ્રાફિક નિયમ કરવાનું રહેશે. જે બદલ મહેનતાણા પેટે સરકારશ્રીના નિયમ મુજબ દૈનિક ભથ્થું માનદ વેતન તરીકે ચૂકવવામાં આવશે. અને 6. આ અંગેના નિયત થયેલી અરજી ફોર્મ તારીખ 27/1/2026 થી પોલીસ કંટ્રોલ રૂમ, પોલીસ અધિક્ષકની કચેરી, પૂર્વ કચ્છ ગાંધીધામ અથવા અત્રેની સિબિલ શાખામાં મેળવી લેવાની રહેશે. આ અંગેના ભરેલા ફોર્મ તારીખ 29/1/2026 થી તારીખ 2/2026 સુધીમાં અત્રેની કચેરીની સીબી શાખા ઓફિસ સમય કલાકે 10:30 થી 18:10 દરમિયાન સ્વીકારવામાં આવશે. સમય મર્યાદા બાદ મળેલું ફોર્મ ધ્યાને લેવામાં આવશે નહીં. આ અંગે તમામ ભરતી પ્રક્રિયા અંગેની સત્તા પોલીસ અધિક્ષકની પૂર્વ કચ્છ ગાંધીધામ પાસે અબાધિત રહેશે. તો મિત્રો, જો તમે સરકારી નોકરી શોધવા છો અને 10 પાસ છો તો ટ્રાફિક બ્રિગેડ ભરતી 2026 તમારા માટે એકદમ યોગ્ય તક છે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને આવી જ નવી ભરતી માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો. જય હિન્દ, જય ભારત.